उत्तराखंडની ભયંકર હોનારત એને મેં નજરે નિહાળી છે। જે લોકો આપદાનો ભોગ બન્યા, અનેક કષ્ટ સહન થયા, પોતાના સ્વજનોને ગુમાવ્યા, એમની આપવીતી પણ મેં સાંભળી છે। હિન્દુસ્તાનના દરેક રાજ્યના કોઈ ને કોઈ યાત્રીને આ વિનાશના ભોગ બનવું પડ્યું છે। આપણા ગુજરાતના પણ અનેક યાત્રીઓ આ મુસીબતનો ભોગ બન્યા છે। આપત્તિના સમયે ગુજરાત ક્યારેય પાછી પાનું કરતું નથી। સેવાભાવથી ગુજરાત દુખિયારાઓને સહાયરૂપ થવા માટે પૂરો પ્રયત્ન કરતું હોય છે। અત્યારે ત્યાંની સરકારનું મુખ્ય ધ્યાન જે અન્ય રાજ્યોમાંથી આવેલા યાત્રીઓ છે એમને સહી સલામત બહાર કાઢવાનું, પણ એ પછીનો મોટો તબક્કો જે છે એ ઉત્તરાખંડની અંદર ગામોના ગામોનો વિનાશ થયો છે। હજારો પરિવાર ઉજળી ગયા છે। એમનું પુનર્વસન, એમને થાળે પાડવા એ મોટું કામ હજુ સામે ઊભું છે। આજે હું સરકારના અધિકારીઓને તો મળવાનો છું, મારા સાથીઓને પણ મળવાનો છું, પણ એક મનમાં વિચાર આવે છે કે જે ઉત્તરાખંડના નાગરિકો જેમને આટલી બધી આફત એમને પણ આવી છે, માત્ર યાત્રીઓને આવી છે એવું નહીં, અને જેમના પરિવારના પરિવાર, ઘરના ઘર બધું ઉજળી ગયું છે, એમના માટે સાધન સામગ્રી એકત્ર કરીને એક ફેમિલી કિટ અથવા જેને કે હોમ કિટ, જેમાં બધું જ હોય, એક સાથે એને પોતાનું ઘર ચાલુ કરવું હોય તો કરી શકે, આવનારા દિવસમાં સમગ્ર ગુજરાતમાંથી લોક ભાગીદારીથી આપણે એકત્ર કરીશું અને એકત્ર કરીને પીડિતો સુધી પહોંચે એના માટે પૂરતો પ્રયાસ કરીશું। મારી આપ સૌ નવજવાન મિત્રોને વિનંતી છે કે આપણે પણ આ કામમાં ભાગીદાર બનીએ। કેવી રીતે કરવું, શું કરવું એની વિગતો ખૂબ ઝડપથી આપણે પહોંચશે। આપણે એ પણ કહ્યું છે કે પુનર્વસનના કામમાં પણ ગુજરાત ખભે ખભો મિલાવીને ઉત્તરાખંડના વાસીઓની મદદમાં રહેશે। આપણે સૌ યાત્રીઓ જેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા છે એ બધાને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પું છું। મિત્રો, આજે ગુજરાતમાં નવજવાનોને રોજગાર, નવજવાનોને હુન્નર, નવજવાનોને સન્માન, નવજવાનોને ગૌરવ એક
નવતર અભિગમ સાથે આપણે રાજ્યની વિકાસ યાત્રાને આગળ ધપાવી રહ્યા છીએ. સામાન્ય રીતે સમાજની માનસિકતા એવી છે કે ભણી ગણીને શું કરવું છે ભાઈ, એસએસસી થઈ ગયા, 12મું ધોરણ કર્યું, હવે શું કરશો? તો એનો પહેલો જવાબ હોય છે કોલેજમાં જઈશું, ગ્રેજ્યુએટ થઈશું. અને આ ગ્રેજ્યુએટ એ લેબલ એવું લાગેલું છે કે ગ્રેજ્યુએટ પછી શું થઈશું એની કશી ખબર ના હોય, પણ ગ્રેજ્યુએટ થઈશું. મા બાપ છે, 2-3 વર્ષ ઠીક રહેશે, કોલેજમાં હરીશું ફરીશું. પણ એક મોટો વર્ગ એવો છે કે જેને માટે કોલેજ નસીબ નથી થતી. એક મોટો વર્ગ એવો છે કે જે 17-18 વર્ષની ઉંમરે જ કુટુંબને મદદરૂપ થવા માંગે છે. એક મોટો વર્ગ એવો છે કે જે પોતાની જવાબદારી પોતાના પગ ઉપર ઉપાડવા થનગની રહ્યો છે. એના મનમાં ચાલે છે કે મારે હવે કુટુંબ પર ભારરૂપ ન બનવું જોઈએ. મા બાપે મને 15 વર્ષ 17 વર્ષમાં મોટો કર્યો, હવે ક્યાં સુધી મા બાપના માથે રહું, હું કંઈક કરીશ. અને આવી મથામણ વાળો પણ એક મોટો યુવા વર્ગ છે. દીકરો હોય કે દીકરી, આ પ્રકારનો ભાવ આજે વ્યાપકપણે જોવા મળે છે. અને હું માનું છું કે આજની ગુજરાતના યુવાનોના મનમાં વહેલામાં વહેલું કંઈક કરવાની જે ઉમંગ જાગ્યો છે, એને હું પ્રગતિ માટેની એક ઉત્તમ નિશાની તરીકે જોઉં છું. અને અહીં બેઠેલો જે સમુદાય છે મારી સામે, એ લોકો છે જેને પોતાના પગ પર ઉભા રહેવાનો થનગનાટ છે. મારી સામે એવા નવજવાનો છે કે જેને પોતાના બાવડાના બળ પર ભરોસો છે. મારી સામે એવા નવજવાનો છે જે યાચક વૃત્તિથી જિંદગી જીવતા નથી, સમાન ભેર હાથમાં પકડપાનું લઈને પેટીયું રડવાની હામ ધરાવે છે. એવા નવજવાનો છે. અને તેથી મિત્રો, ગુજરાતની સાચી કોઈ મૂડી હોય, તે સાચી મૂડી ખેતરમાં કામ કરનારો જેમ ખેડૂત છે, એમ આ મારી નવજવાન પેઢી છે જેને પોતાના પગ પર ઉભા રહેવું, જેને હોશિયારી જિંદગી જીવી નથી, પણ એના મનની આ ઈચ્છા હોય, સમાન ભેર જીવન લાગણી હોય, ભલે ગરીબ ઘરમાં પેદા થયો હોય, મા બાપને શિક્ષણનો અવસર ન મળ્યો હોય, સંજોગો વસાત પોતે પણ ભણી ન શક્યો હોય, ક્યારેક ઘરની સ્થિતિ હોય હોય, ક્યારેક મિત્રોની ટોળી એવી હોય જેને કારણે રહી ગયો હોય. આ બધાના મનમાં કંઈક સારી જિંદગી જીવવાની ઈચ્છા હોય છે. પરંતુ મિત્રો, એક વ્યક્તિ તરીકે તમારા માટે આ કરવું ખૂબ અઘરું કામ છે.
અને તમે પોતે થઈને ક્યાંક જાઓ, ભાઈ મને આવડે છે, મને જરા કામ આપો ને, તો તમારા શોષણની પણ પૂરી સંભાવના છે. સામે વાળાને એમ લાગે અચ્છા ચલો મળી ગયો છે, એને આવડે છે ને, ચાલ પણ તને પૂરા પૈસા નહીં આપું, આટલા કલાકની વધારે કલાક કામ કરવું પડશે, આ શિપમાં નહીં રાતની શિપમાં આવવું પડશે, તને યુનિફોર્મ નહીં મળે, તને ફલાણું નહીં મળે, બોલ કરીશ કામ. હવે બિચારાને સમાન ભેર જીવવું હોય, મા બાપને મદદ કરવું, તે હા ચાલો સાહેબ જે આપો તે આપો તો ખરા. મિત્રો, મારે આ સ્થિતિ બદલવી છે. મારે મારા ગુજરાતનો કોઈ જવાનીઓ રોજી રોટી માટે રઝળે, રોજી રોટી માટે પોતાના સ્વમાનને છોડે, એ ગુજરાતને શોભે નહીં દોસ્તો. અને એના સ્વમાનને ખાતર, એ સ્વમાન ભેર જીવતો થાય માટે સરકારે આ ઇનિશિયેટિવ લીધો છે. ભૂતકાળમાં સરકારો આઈટીઆઈ ખોલતી હતી, આઈટીઆઈ ચાલતી હતી, 7મું ભણ્યા પછી 8મું ભણ્યા પછી 9મું ભણ્યા પછી કોકે કહ્યું હોય કે ટર્નર થવાનું કે ટર્નર થઈ ગયો, કોઈ કહ્યું ફિટર થવાનું તો ફિટર થઈ ગયું, કોઈ કહ્યું વાયરમેન થવાનું તો વાયરમેન થઈ ગયું. ખબર ના હોય કે ટર્નર થવું તો રોજગાર મળે કે ના મળે, ફિટર તો કશી ખબર ના હોય, પણ ક્યાંક ગોઠવાઈ જવાનું, એટલે બિચારો ગયો. અને પછી વર્ષ 1.5 વર્ષ 2 વર્ષ બધા કોર્સ કર્યા હોય, લોડા જોડે માથાકૂટ કર્યા કરી હોય, પક્કડ પાનાની જિંદગી હોય, અને જિંદગી ભરની પકડ છૂટી ગઈ હોય, આ સ્થિતિ બદલાય કેમ નહીં? અને તેથી આપણે આ ક્ષેત્રમાં વૈજ્ઞાનિક ઢબે આગળ વધવાનો વિચાર કર્યો, અને એના સુફળ મળ્યા છે. મિત્રો, જે લોકો ઇન્ક્લુઝિવ ગ્રોથની વાતો કરે છે, રૂપાળા શબ્દો વાપરે છે, એમને ઇન્ક્લુઝિવ કોને કહેવાય ની ગતાગમ સુદ્ધા નથી મળતો. અહીંયા મોટા ભાગના જવાનીઓ એવા છે જેનું કુટુંબ બીપીએલ પરિવારનું છે, અને જે આજે રોજગારી મેળવવા માટે આજે મારી સામે બેઠા. ગરીબી નીચે લીખનારા જીવનારા લોકો છે, જેમની શિક્ષા દીક્ષા, એનું સ્વમાન, એનો રોજગાર, એની આખી વ્યવસ્થામાં એક સરકાર કેટેલિક એજન્ટ તરીકે કામ કરી રહી છે. કારણ વિકાસના ફળ ગરીબના ઘર સુધી પહોંચવા જોઈએ. વિકાસમાં આ રાજ્યનો જવાનીઓ મદદરૂપ થવો જોઈએ. વિકાસમાં રાજ્યનો જવાનીઓ ભાગીદાર બનવો જોઈએ. વિકાસમાં રાજ્યનો જવાનીઓ હકદાર બનવો જોઈએ. એના માટેની આ મથામણ છે. એપ્રેન્ટિસશીપનો કાયદો તો જૂનો છે, પણ આ કારખાના વાળાઓ, મિલ માલિકો એપ્રેન્ટિસ રાખવા તૈયાર ના થાય. રાખે તો ચોપડે લખવા તૈયાર ના થાય. કારણ એમને ડર લાગે કંઈક આને પરમાનન્ટ થઈ જશે તો પછી એને પેલા કામદાર સંગઠનોની અંદર જોડાઈ જઈને યુનિયન બનાવી દેશે તો, અને પછી અમારી સામે પગાર વધારા માટે લડાઈ લડશે તો, સરકારનો લેબર ડિપાર્ટમેન્ટ આવીને અમારી પર ધોંસ બોલાવશે તો, અને એના કારણે શું કરે, અમુક જ મર્યાદામાં બધું રાખે, બાકી બધું આમના. આપણે એમને વિશ્વાસ આપો કે ભાઈ આ સરકાર એક એવી વ્યવસ્થા કરવા માંગે છે કે જેના કારણે તમને જે લોકો જોઈતા હોય એ મળી રહે, એમને જોઈતું કામ મળી રહે, એના કુટુંબને સુખેથી જીવવા માટેનો અવસર મળી રહે, એવું એક હોલિસ્ટિક એપ્રોચ સાથે અમે કામ કરવા માંગીએ છીએ. અને એક નાની ચિત્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અને બધું
કેટલાક લોકોને ખબર જ નથી હોતી. સોમવારે પૂછે કે ગુરુવાર કેમ ના આવ્યો, તો ભાઈ તો મંગળ બુધ ગયા પછી જ આવે, તારે સોમવારે ગુરુવાર ના આવે, જ્યારે આવતો હોય ત્યારે જ આવે. પણ કેટલાક લોકોને એવું હોય, સોમવારે પૂછે આપણે આજે ગુરુવાર કેમ ના આવ્યો, ના આવે ભાઈ. તું ગમે તેમ કરે ગુરુવાર આવે તો મંગળવાર બુધવાર પછી જ ગુરુવાર આવે. એનો ક્રમ હોય છે, એના ક્રમ પ્રમાણે આગળ વધવાનું હોય છે. આપણે કેવી રીતે વિચાર કર્યો, ગયા 10-12 વર્ષ સુધી લગાતાર એક કામ પાછળ ધ્યાન કેન્દ્રિત કર્યું, અને એના કારણે આજે સમગ્ર હિન્દુસ્તાનમાં સ્કિલ ડેવલપમેન્ટની બાબતમાં, નવજવાનોને રોજગાર આપવાની બાબતમાં સમગ્ર દેશમાં ગુજરાત એક મોડેલ રૂપ ગણતરી થતી લાગી છે. અને હું નથી કહેતો, ભારતના પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહ બોલે કે ન બોલે, પણ એમણે હમણાં જ ગુજરાત સરકારને આ કામ માટે ઉત્તમ કામગીરીનો એવોર્ડ આપ્યો છે. આપણે પહેલા આઈટીઆઈને મોડેલ રૂપ બનાવવા માટેની કોશિશ કરી. 2003-4 ગાળામાં આપણું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું આઈટીઆઈ આધુનિક કેવી રીતે બને, અને હિન્દુસ્તાન ભરના આ ફિલ્ડના અધિકારીઓ જોવા માટે આવ્યા હતા કે ગુજરાતે આઈટીઆઈને આધુનિક બનાવવા માટેના કયા ઇનિશિયેટિવ લીધા છે. ટેકનોલોજી નવી લાવો, મશીન ટૂલ્સ બધા નવા લઈ આવો, એને ઉપયોગમાં આવતા ઓજારો નવા લાવો. એમાં આઈટીનો ઉપયોગ વધવા માંડ્યો છે, તો આઈટીનો ઉપયોગ વધે છે તેને કેવી રીતે કરવું, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં શું બદલાવ લાવવો, કોર્સિસમાં શું બદલાવ લાવવો, વૈજ્ઞાનિક રીતે મોડેલ રૂપ આઈટીઆઈ ઉભા કરવાના આપણે કામ શરૂ કર્યા. એને પણ એ દિવસોમાં આજથી 5-7 વર્ષ પહેલા ભારત સરકારે સમગ્ર દેશના આ ક્ષેત્રના અધિકારીઓને ગુજરાત મોકલ્યા હતા, અને ગુજરાતમાં સ્ટડી કરવા માટે કહ્યું હતું, અને અહીં આવ્યા પણ હતા. મિત્રો, આમાંથી આપણે એક તબક્કો આગળ ગયા. આઈટીઆઈમાં આવનાર વિદ્યાર્થીઓના સન્માનની ચિંતા કરવી જોઈએ, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટને મદદ કરવી જોઈએ, 10મા 12માના સમકક્ષ બધાને બનાવવા માટેના કાયદા ઘડ્યા. ભલે એને કદાચ 10માની પરીક્ષા ના આપી હોય, પણ 7મું ભણ્યા પછી 8મું ભણ્યા પછી એણે આ બધા કોર્સિસ કર્યા હોય તો 10માની બરાબર ગણવાનું નક્કી કરી દીધું. 10મું ધોરણ પછી એણે કોર્સિસ કર્યા હોય કે 12મા ધોરણની બરાબર નક્કી કરી દીધું. અને એના કારણે આઈટીઆઈ ભણ્યો હોય અને એને આ લોડા લાકડા જોડે મગજમારી કરવામાં મજા આવતી હોય અને રસ પડતો હોય, એનો વિશ્વાસ વધ્યો હોય, હવે ડિપ્લોમા એન્જિનિયરિંગ ભણી શકશે. આ નાનો નિર્ણય નથી મિત્રો. ડિપ્લોમામાં ઉત્તમ કામગીરી કરે તો ડિગ્રી એન્જિનિયરિંગમાં પણ એડમિશન લઈ શકે, ત્યાં સુધીના દરવાજા આપણે ખોલી નાખ્યા છે. હવે નવજવાન મિત્રો આપણા ઉપર છે. મેં રસ્તો બનાવી દીધો છે. હવે તમે કહો તમારે ચાલવું છે, હું સ્વાગત કરવા તૈયાર છું. તમે કહો દોડવું છે, હું સ્વાગત કરવા તૈયાર છું. તમે કહો ઉભા રહેવું છે તો હશે, આપની મરજી. મિત્ર, આટલી સુવિધા ક્યારે ક્યાંય જોવા ન મળે એ કામ આપણે કર્યું છે. આપના માટે વિકાસના બધા દ્વાર ખોલી નાખ્યા છે, અને એવા લોકો છે જેનો લાભ લેશે, વિકાસની નવી ઊંચાઈઓને પ્રાપ્ત કરશે. મિત્રો, આપણને એમ લાગ્યું કે કદાચ ઘણા લોકો એવા છે જેને કંઈક કંઈ કરવું છે, સાઈડમાં કંઈક કરવું છે, કંઈક સહેજ શીખે તો એને લાભ થયો છે, એનો પગાર વધે એમ છે, તો આપણે સ્કિલ ડેવલપમેન્ટ તરફ ધ્યાન આપ્યું. અને મિત્રો, આજે દુનિયામાં સમૃદ્ધમાં સમૃદ્ધ દેશ હોય, યા ગરીબમાં ગરીબ દેશ હોય, દુનિયાની બધી જ સરકારો, માત્ર નરેન્દ્ર મોદીની સરકાર નહીં, માત્ર ગુજરાતની સરકાર નહીં, દુનિયાની બધી જ સરકારો એક મુદ્દા ઉપર સહમતિ ધરાવે છે. એ મુદ્દો છે
સ્કિલ ડેવલપમેન્ટ. ઓબામા હમણાં નવેસરથી ચૂંટાઈને પ્રેસિડેન્ટ બન્યા પછીનું જે પહેલું ભાષણ છે એ ભાષણમાં પણ એમણે સ્કિલ ડેવલપમેન્ટ ઉપર વિસ્તારથી પોતાનું ભાષણ કર્યું. ભારતના પ્રધાનમંત્રી પણ જ્યારે બોલે સ્કિલ ડેવલપમેન્ટ પર બોલે. મિત્રો, ગુજરાત પણ સ્કિલ ડેવલપમેન્ટની દિશામાં આગળ ધપી રહ્યું છે. અને આજે મિત્રો આપણે ગૌરવથી કહી શકીએ કે ગુજરાતે સ્કિલ ડેવલપમેન્ટને જે રીતે ફ્લેક્સિબલ બનાવ્યું છે, બ્રોડ બેઝ બનાવ્યું છે, ઇન્ક્લુઝિવ બનાવ્યું છે, લોંગ ટર્મ વિઝન સાથે તૈયાર કર્યું છે, એનો લાભ સામાન્યમાં સામાન્ય પરિવારને પણ મળવાનો છે અને એકે એક જવાનિયાને મળવાનો છે. કૌશલ્યવર્ધન કેન્દ્રોનું સમગ્ર ગુજરાતમાં નેટવર્ક ઊભું કર્યું છે. આઈટીઆઈ કરનારા વિદ્યાર્થીઓ પણ પાર્ટ ટાઈમ કૌશલ્યવર્ધન કેન્દ્રોમાં જઈને બીજા નવા હુનર શીખી રહ્યા છે. 40-45 ની ઉંમરે પહોંચેલી ગૃહિણીઓ પણ આવા કૌશલ્યવર્ધન કેન્દ્રો હોય તો એમાં જઈને નવું શીખીને કાં પોતાના પરિવાર માટે યા વધારાનો એકાદ નાનો વ્યવસાય કરવા માટે એનો ઉપયોગ કરી રહ્યા છે. હમણાં જ આપણે 2-3 વર્ષથી જ આદિ કૌશલ્યવર્ધન કેન્દ્રોની પ્રારંભ કર્યો. શરૂઆતમાં મોડેલ રૂપ ચલાવતા હતા. 8 લાખ કરતા વધારે લોકોએ આ કૌશલ્યવર્ધન કેન્દ્રોનો લાભ લીધો. અને એમાં તમે શું ભણ્યા છો મહત્વ જ નથી. નિશાળનું પગથિયું ના ચડ્યું હોય તોય અમારે ત્યાં એન્ટ્રી છે. કોઈ ભણ્યા વગર પણ બહેનો સરસ મજાની રસોઈ બનાવી શકે છે. કોઈ પૂછે છે કે તમે ગ્રેજ્યુએટ છો, તમે સરસ મજાના દાળ ભાત બનાવી શકશો, તમે પોસ્ટ ગ્રેજ્યુએટ છો. કૌશલ્ય અલગ ચીજ છે મિત્રો, શિક્ષણ અલગ બાબત છે. અને માણસ જો સેજ ધ્યાન કેન્દ્રિત કરે તો કૌશલ્ય પ્રાપ્ત કરી શકતો હોય છે. આપણે એને વૈજ્ઞાનિક ઢબે પદ્ધતિસર આગળ ધપાવવા માંગીએ છીએ. અને માનવ જીવનની જેટલા પણ પ્રકારની જરૂરિયાતો હોય એને ઉપલબ્ધ કરાવનાર લોકો આધુનિક ટ્રેનિંગ સાથે જો જોડાય તો ક્વોલિટી ઓફ લાઈફમાં ચેન્જ આવતો હોય છે, ક્વોલિટી ઓફ સર્વિસમાં ચેન્જ આવતો હોય છે, ક્વોલિટી ઓફ પ્રોડક્શનમાં ચેન્જ આવતો હોય છે. અને આ કૌશલ્યવર્ધનને કારણે ક્વોલિટી ઓફ સ્પીડમાં પણ ચેન્જ આવતો હોય છે. પહેલા જે માણસ સાંજ પડે 50 રૂપિયાનું કામ કરતો હોય, કૌશલ્યવર્ધન કરે તો એ જ વ્યક્તિ 200 રૂપિયાનું કામ કરતો થઈ જતો હોય છે. પહેલા આટલું ક્વોન્ટમ કામ કરતો હોય તો પછી આટલા ક્વોન્ટમ કામ કરતો થતો હોય છે અને એનો લાભ મળતો હોય છે, એની આવકમાં વધારો થતો હોય છે. આજે ગુજરાતનું કૌશલ્યવર્ધન કેન્દ્રો એ સમગ્ર દેશમાં એક મોડેલ રૂપ કામ કરતા થયા છે. આપણે એક ડગલું આગળ ચાલ્યા. આ વખતે આપણે બજેટમાં વ્યવસ્થા કરી છે સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન. આ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનનો વિચાર કેમ આવ્યો? કારણ કે આપણે જોયું કે બાબા આદમના જમાનાના સાધનો એનાથી આઈટીઆઈમાં જો ભણાવો તો પેલો ભણીને બહાર આવે અને જ્યાં નોકરી કરવા જાય ત્યાં સાધન આધુનિક હોય તો એને 15 દિવસ તો એ સાધન સમજવામાં જાય. પેલો શેઠિયો કે ભાઈ તને નથી આવડતું, જતો રહે. પેલો કે મારી પાસે સર્ટિફિકેટ છે. તું કે સર્ટિફિકેટ તારા ઘેર ભાઈ, તું જાણ તારું તો મારું મશીન બગાડી. આ મિસમેચ મિત્રો, આખી વ્યવસ્થા ડાયનેમિક હોવી જોઈએ. અત્યાર સુધી શું થયું? સરકારનું એક ડિપાર્ટમેન્ટ, સરકારના અધિકારીઓ એ નક્કી કરે કે આ કરવાનું છે, બધું ચાલતું. આપણે એમાં બદલાવ લાવ્યા અને સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આ વિષયના જે એક્સપર્ટ લોકો હોય એમને આપણે જોડ્યા. એમને જોડીને આપણે એવો સિલેબસ બનાવવા માંગીએ છીએ કે જે સિલેબસથી આપણા નવજવાનોની શક્તિઓ ખીલી ઉઠે અને એ ખીલેલી શક્તિ આખા ગુજરાતને ખીલવી શકે. ગુજરાતને ખીલવે એવી એની શક્તિઓ ખીલે એના માટે થઈને આખો અભ્યાસક્રમ આધુનિક કેમ બનાવવા. આજે ત્યાં જે મશીનો ટૂલ્સ બધા પડ્યા છે, આઈટીનો જમાનો છે, દરેક ચીજ માનો કોઈ પહેલાના જમાનામાં લિફ્ટ હશે તો લિફ્ટ જુદી રીતે ચાલતી હશે. બહુ પહેલા લિફ્ટ કેવી હતી તો હેન્ડલ મારીને ચલાવતા. એક માણસ હોય અંદર હેન્ડલ મારે અને એનાથી લિફ્ટ ઉપર જતી હતી.
રાજા મહારાજાનો જમાનામાં એવું હતું. પછી ધીરે ધીરે બટન દબાવીને આવ્યું. હવે અવાજ કરો તો લિફ્ટ 5મો માળ 6મો માળ એમ ચાલતી હોય એવી લિફ્ટ આપવા માંડી છે. મિત્રો, ટેકનોલોજી બદલાતી જાય છે. તો આ બધું કામ કરનારા લોકો સામાન્ય પરિવારના હોય છે. એને આધુનિકમાં આધુનિક શિક્ષણ મળવું જોઈએ, ટ્રેનિંગ મળવી જોઈએ. આ સ્કિલ ડેવલપમેન્ટ માધ્યમથી માર્કેટમાં કેવા પ્રકારની સ્કિલની આવશ્યકતા છે, સ્કિલ ડેવલપમેન્ટ માટે કેવા પ્રકારની ટેકનોલોજીની જરૂરિયાત છે, કેવા પ્રકારના અભ્યાસક્રમની જરૂરિયાત છે, સ્કિલ ડેવલપમેન્ટ માટે કેવા પ્રકારના કોર્સિસ ડેવલપ કરવાની આવશ્યકતા છે, સ્કિલ ડેવલપમેન્ટ માટે થઈને આધુનિકમાં આધુનિક સાધનોનો ઉપયોગ કરવાની ક્ષમતા આ નવજવાન પેઢીને આવે એની ટ્રેનિંગની પદ્ધતિ શું હોઈ શકે, આ તદ્દન આધુનિક રૂપ ઊભું થાય એના માટે એક નવતર પ્રયોગ ગુજરાતે આરંભ કર્યો છે. આપણે ત્યાંથી પણ આગળ વધવા માંગીએ છીએ અને હિન્દુસ્તાનમાં સૌથી પહેલી વાર, હિન્દુસ્તાનમાં મિત્રો સૌથી પહેલી વાર ગુજરાત એક એવું રાજ્ય છે જેણે સ્કિલ યુનિવર્સિટી બનાવી છે. આજ વખતે વિધાનસભાની અંદર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના મોડેલ ઉપર, પીપીપી મોડેલ પર વડોદરાની અંદર આપણે સ્કિલ યુનિવર્સિટી શરૂ કરી રહ્યા છીએ. સ્કિલ ડેવલપમેન્ટને અને આ પેઢીને આ પ્રકારના બેકગ્રાઉન્ડ વાળા લોકોને કેટલી ઊંચાઈ પર લઈ જઈ શકાય છે એની વૈજ્ઞાનિક ઢબે વિચાર ચિંતન કરીને આપણે આગળ ધપી રહ્યા છીએ. મિત્રો, જે દેશમાં 65% જનસંખ્યા જવાનો હોય, 35 થી નાની ઉંમરના હોય, એ રાષ્ટ્રે પોતાના વિકાસની સંપૂર્ણ અવધારણા યુવા શક્તિને કેન્દ્રમાં રાખીને કરવી જોઈએ. અને જે રાષ્ટ્ર આ યુવા ધનને કેન્દ્ર બિંદુ બનાવીને આયોજન કરે એ શક્તિ બનીને ઉભરી શકે એવો મારો પૂરો વિશ્વાસ છે. અને તેથી ગુજરાતે યુવાનોની આવશ્યકતાઓની પૂર્તિ માટે શું થઈ શકે, વિકાસનું મોડેલ જો યુવાનોને જોડે કેવી રીતે હોઈ શકે, અને એમાં નવજવાનોને શિક્ષણ, નવજવાનોને સ્કિલ, નવજવાનોને રોજગાર, નવજવાનોની પ્રોડક્ટિવિટીમાં ભાગીદારી, એને ધ્યાનમાં રાખીને આપણે આયોજન કર્યું છે. મિત્રો, આજે હું ગર્વ સાથે કહી શકું, સમગ્ર દેશમાં ઓછામાં ઓછા બેરોજગાર એ ગુજરાતમાં છે. દેશમાં ક્યાં સરેરાશ બેરોજગારી 3% કરતા વધારે છે સમગ્ર દેશમાં. કોઈને ત્યાં 8% હશે, કોઈને 5% પણ હશે. પણ મિત્રો, ગુજરાત રાજ્ય એવું છે કે જેમાં બેરોજગારી 1% કરતા પણ ઓછી છે. એનું કારણ આ સતત આપણા જે પ્રયાસો ચાલે છે એનું છે. બીજું આપણે શું કામ કર્યું? સ્ટાઇપન્ડ માટેની વ્યવસ્થા ઊભી કરી. 1500 રૂપિયા મિત્રો સ્ટાઇપન્ડ આ સરકાર આપે છે. એપ્રેન્ટિસશીપમાં જાઓ, તમે આ રોજગારી માટે જશો, તમે પગભર થાવ એના માટે એપ્રેન્ટિસશીપ પીરિયડની અંદર 1500 રૂપિયા આ સરકાર તમારા ખિસ્સામાં મૂકશે, કારણ તમે સમાન ભેર જીવી શકો. આનો વિચાર આ સરકાર. એટલું જ નહીં મિત્રો, ગુજરાતના ઉદ્યોગ વ્યાપાર એમનો આપણો કોન્ટેક્ટ કર્યો, સરકારે કર્યો. તમે રોજગાર શોધવા જાઓ, તમારું શું થાય તમને ખબર છે? વચ્ચે તમારે કોઈને રાખવો પડે પાછો. જો ને યાર, ક્યાંક લાગવગ લગાય ને. અહીંયા કશું જ નહીં મિત્રો. તમારા બાવડામાં જોર છે ને, આવો મિલાવો હાથ. આ ભૂમિકાથી કામ
સરકાર પોતે ગઈ, ઉદ્યોગ વેપાર બધેથી શોધ્યું કે બોલો તમને કેવા પ્રકારના લોકો જોઈએ છે. અહીંથી આપણે ત્યાં સ્કિલ ડેવલપમેન્ટમાંથી આઈટીઆઈમાંથી ભણીને ગયેલા જુવાનિયાઓને શોધ્યા, બોલો તમને કેવા પ્રકારનું કામ આવડે છે. બંનેનું મેલન કર્યું, બંનેને કંપનીઓને અને યુવાનોને મેળવી આપ્યા. અને એના કારણે મિત્રો આ એક જ અઠવાડિયામાં 40,000 નવજવાનોને આપણે રોજગાર આપી રહ્યા છીએ. 40,000 નવજવાન. ગયે વખતે ચૂંટણીમાં જરા અમારો સમય ગયો, કારણ કે ચૂંટણી આવે 3-4 મહિના એમાં જાય જ, આચાર સંહિતા લાગે એટલે મેં બધું કંઈ કરી ન શકીએ. તેમ છતાંય ચૂંટણી આચાર સંહિતામાં 3-4 મહિના બગડવા છતાંય ગયા 2 વર્ષમાં 1,60,000 કરતા વધારે લોકોને રોજગાર આપવાનું કામ આ સરકારે આ રોજગાર મેળાઓ દ્વારા કર્યું. આ નાનો આંકડો નથી. અને આ બેરોજગારી ઘટી રહી છે એનું કારણ જે પ્રકારનું કામ જોઈએ એ પ્રકારનો માણસ શોધવો, માણસ શોધીને કામે લગાવી આપવો, એની પૂરી વ્યવસ્થામાં સરકાર ખડે પગે ઊભી રહે છે. અને સાથે સાથે નોકરી શોધતા કોઈ પણ જવાનિયાનું શોષણ ન થાય, એની પાસે ખોટી મજૂરી કરાવીને રૂપિયા ઓછા આપવામાં આવે એવી કોઈ પ્રવૃત્તિ ન થાય, એના માટે થઈને સરકાર તમારી સાથે ને સાથે ઊભી રહે એવી આ વ્યવસ્થા કરશે. મિત્રો, દુનિયામાં ખૂબ મોટા પાયા પર બેરોજગારીનું પ્રમાણ વધતું જાય છે. અમેરિકાથી તમારા કોઈ પરિચિત હોય પૂછજો, કોઈ લગ્ન હોય ને કોઈ પણ પેલો આવ્યો ના હોય લગ્ન રજા લે, કેમ તો કે રજા લઉં તો નોકરી જતી રહે, પાછું જવું તો નોકરી શોધવામાં બીજા 4 મહિના જતા રહે. આખા અને એમાં યુરોપમાં તો હાલત ઓર ખરાબ છે. મિત્રો, દુનિયામાં બેરોજગારી વધતી જાય છે. અને જે આના અભ્યાસુ લોકો છે એમનું તો કહેવું છે કે આવનારા દિવસોમાં વિશ્વ આખામાં બેરોજગારીનું પ્રમાણ ખૂબ વધવાનું છે. મિત્રો, આપણે આ સંકટના ભોગ બનવું નથી. આપણે પાણી પહેલા પાળ બાંધવી છે, આગોતરું આયોજન કરવું છે, જેથી કરીને ગુજરાતના જવાનિયાના પેટ પર પાટો મારવાની સ્થિતિ પેદા ન થાય એના માટેનું કામ અપાયું છે. અને આ કામ આપણે સફળતાપૂર્વક કરી રહ્યા છીએ. મિત્રો, ગુજરાતે આઈટીઆઈ વગેરેમાં જે ટ્રેનિંગ કરાવી, મેં હમણાં સરકારના મારા અધિકારીઓને પૂછ્યું હતું કે ભાઈ આઈટીઆઈના લોકો ખરેખર આપણે આટલું બધું કહીએ છીએ નહીં, દુનિયામાં કંઈ મૂલ્ય છે કે નહીં? તમને મિત્રો જાણીને આનંદ થશે, હમણાં જ તાજેતરમાં જ આપણા રાજ્યમાંથી સ્કિલ ડેવલપમેન્ટ જેમણે કોર્સિસ કર્યા છે, આઈટીઆઈના કોર્સિસ કર્યા છે, એવા 415 લોકો દુનિયાના 10 જેટલા દેશોમાં નોકરી માટે પસંદ થયા છે. અને માત્ર ઘણીવાર લોકોને એમ લાગે કે ગલ્ફ કન્ટ્રીઝમાં ત્યાં કામ બધું બહુ રહેતું હોય છે એટલે બધાને મળી જતી હશે મજૂરી, એવું નહીં. આ જે બાળક યુવાનોને ગુજરાતમાંથી નોકરી મળી છે, અમેરિકામાં પસંદ પામ્યા છે, કેનેડા, ઇરાક, જકાર્તા, કેન્યા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, સાઉદી અરેબિયા. મિત્રો, દુનિયાના સમૃદ્ધ દેશોમાં પણ આપણે ત્યાંથી આઈટીઆઈ કરેલા જવાનીઓની માંગ વધે એવી આપણને શરૂઆત થઈ છે. આને હું શુભ શરૂઆત માનું છું. અને એટલે જ આપણે આપણા યુવાનનું વેલ્યુ એડિશન થાય. એટલે મેં કહ્યું આઈટીઆઈમાં સોફ્ટ સ્કિલ પણ શીખવાડો, એને અંગ્રેજી બોલચાલ શીખવાડો, એને એમ્પાવરમેન્ટ માટે ઇલેક્ટ્રોનિક મેન પાવર તરીકે એને આઈટીનું નોલેજ હોય, એ કોમ્પ્યુટરનું નોલેજ હોય, જેથી કરીને પોતાના હુનર ઉપરાંત દુનિયાની અંદર આ બધી ચીજોની જરૂરિયાત ઊભી થઈ છે એ પણ એને આવડવું. મિત્રો, હિન્દુસ્તાનમાં એક ચર્ચા થાય છે કે જવાનિયાઓ તો ખૂબ છે પણ એમ્પ્લોયેબલ બહુ ઓછા છે, નોકરી કરવાની યોગ્યતા વાળા બહુ ઓછા છે, કામ કરવાની યોગ્યતા વાળા ઓછા છે. આ જે ભેદ છે એ ભેદને આપણે સમાપ્ત કરવો છે.
ગુજરાતમાંથી સ્કિલ ડેવલપમેન્ટની પ્રોસેસમાંથી નીકળેલો એક જવાનીઓ એમ્પ્લોયેબલ જ હોવો જોઈએ, એને રોજગારી માટે ફરવું પડે એવો કોઈ જુવાનીઓ ન હોવો જોઈએ, એવું એનું ઘડતર થવું જોઈએ, એવી એની શિક્ષા દીક્ષા અને ટ્રેનિંગ થવી જોઈએ. એના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને એ કામમાં આપણે લાગ્યા છીએ. મિત્રો, ગુજરાત પ્રગતિની નવી ઊંચાઈઓને પાર કરી રહ્યું છે ત્યારે બહુ વિશેષ સમય આપનો લેતો નથી, પણ આપ મિત્રો વિશ્વાસ રાખજો કે ગુજરાતની યુવા શક્તિનું સન્માન, ગૌરવ, રોજગાર, એના માટે આધુનિકમાં આધુનિક જે કોઈ પ્રયત્નો આપણે કરી શકતા હોઈએ એ કરવા માટેની આપણી મથામણ છે. મિત્રો, હું લગાતાર યુવા પેઢીજનોના સંપર્કમાં હોઉં છું અને સદનસીબે આધુનિક ટેકનોલોજી, ટ્વિટર હોય, ફેસબુક હોય, એના કારણે ખૂબ આસાનીથી સંપર્ક થતો હશે. અહીંયા ઘણા બધા મિત્રો હશે જે રોજગાર તો હજુ હવે મળવાનો હશે, છતાંય ખિસ્સામાં મોબાઈલ ફોન હશે. તમારા મનમાં મિત્રો કોઈ પણ સૂચન આવે, આ ક્ષેત્રમાં કરવા જેવો કોઈ પણ વિચાર આવે તો આપ મારી સાથે સીધા ટ્વિટર કે ફેસબુક પર જોડાઈ શકો છો. હું આપને નિમંત્રણ આપું છું અને હું આપના એ સૂચનોનો સરકારમાં ઉપયોગ થાય એનો પૂરતો પ્રયત્ન કરીશ. આપની વાત ધ્યાને લેવા માટેનું એક ઉત્તમ માધ્યમ આજે ઉપલબ્ધ છે અને આપને વાપરવાની છૂટ છે. કારણ કે આપણે બધાએ સાથે મળીને મિત્રો, આપણે બધાએ સાથે મળીને ગુજરાતની આવતીકાલ ઘડવી છે. મિત્રો, હું તો અહીંયા રોજગાર મેળા કરી રહ્યો છું. ઉત્તરાખંડમાં પીડિતોની સેવા માટે જવાની મને ફુરસદ હોય છે, સમય કાઢતો હોઉં છું. પણ તમે છાપા વાંચો તો તમે જોતા હશો અડધું છાપું ભરેલું હોય છે सीबीआई. मित्रों, ये दिल्ली की सरकार आए दिन इस सरकार को तबाह करने के लिए नए नए षड्यंत्र कर रही है और षड्यंत्रों का लिए उनका सबसे बड़ा औजार है सीबीआई. ये कांग्रेस ब्यूरो ऑफ इन्वेस्टिगेशन है. मैं आज इन नौजवानों के बीच से दिल्ली की कांग्रेस सरकार को ललकारता हूं. हमें सीबीआई का डर मत दिखाओ. गुजरात के अधिकारियों को, गुजरात के नेताओं को, गुजरात के मंत्रियों को सीबीआई आने वाले दिनों में फंसा देगी, ऐसे आज खबर मैंने पढ़ी. दिल्ली की सरकार ये कान खोलकर सुन ले, आप यावत चंद्र दिवाकरो दिल्ली में राज नहीं कर पाओगे. और ये सीबीआई का राजनीतिकरण, ये सीबीआई का दुरुपयोग, निर्दोष लोगों को परेशान करने के लिए सीबीआई का अनाप शनाप कारनामे जो चलाए जा रहे हैं, वो कभी न कभी तो आपको हिंदुस्तान की जनता को जवाब देना पड़ेगा. और अपने राजनीतिक आकाओं को खुश करने के लिए सीबीआई के जो लोग उनके हथियार बन रहे हैं और गुजरात सरकार के हमारे अफसरों को परेशान करने में लगे हैं, हमारे मंत्रियों को जेल में डालने के षड्यंत्र कर रहे हैं.
उन सबको मैं चेतावनी देता हूं कि लोकतंत्र की मर्यादाओं में आप उचित कार्रवाई नहीं कर रहे। सत्य को सत्य के रूप में लोगों के सामने लाना चाहिए। झूठ फैला करके गुजरात को तबाह करने के कारनामे बंद होने चाहिए। और अब देश को सीबीआई पर कोई भरोसा नहीं रहा। सीबीआई राजनीतिक कामों पर जुटी हुई है। अरे दिल्ली के नेता ये मोदी की सरकार को परेशान करने के लिए, मोदी को जेल में डालने के लिए, मोदी के मंत्रियों को जेल में डालने के लिए सीबीआई के पीछे इतना समय बर्बाद कर रहे हो। अरे कुछ समय उत्तराखंड के लोगों के लिए लगाओ तो उन लोगों का भला होगा। उन भूखियों की सेवा में समय लगाओ। और अगर आपको स्पर्धा करनी है दिल्ली वालों को मैं आह्वान करता हूं, आइए आप हिंदुस्तान में नौजवानों को रोजगार दीजिए और हम गुजरात में नौजवानों को रोजगार देते, देखते कौन ज्यादा काम करता है। अभी अभी चुनाव गया, आप में दम होता तो गुजरात की जनता को समझाना चाहिए था। गुजरात की जनता हमें उखाड़ के फेंक देती और हम उसको अपने सर आंखों पर बिठाते जनता को। लेकिन गुजरात की जनता हमें प्यार करती है और इसलिए आप सीबीआई को पीछे लगाते हो। मैं नौजवान मित्रों आपको विश्वास देना चाहता हूं, मैं सीबीआई से डरने वालों में नहीं हूं। और दिल्ली के आका भी समझ लें और इसी भाषा में जवाब सुनने के लिए भी तैयार रहें। और आप में जितना दम हो, आप कितने ही षड्यंत्र क्यों न करें, आप कितने ही लोगों की जिंदगी तबाह क्यों न करें, लेकिन सीबीआई के भय से हम गुजरात की विकास यात्रा से कभी भी हटने वाले नहीं हैं। हम विकास यात्रा को जारी रखेंगे। आपके सीबीआई के डर से हम गुजरात के नौजवानों के भाग्य को तबाह नहीं होने देंगे। और इसलिए भाइयों बहनों, मैं जानता हूं लड़ाई किस प्रकार का रूप लेगी, लेकिन हम उस लड़ाई को लड़ने के लिए भी तैयार हैं। नौजवान मित्रों, आइए हम गुजरात के भाग्य को बदलने के लिए कंधे से कंधा मिला करके विकास के उस मार्ग पर हम चलते रहें। गरीब के घर विकास का लाभ पहुंचे, नौजवान को रोजगार मिले, बीमार को दवाई मिले, गांव गरीब का भला हो, इस सपने को पूरा करने का प्रयास करें। जिन नौजवानों को रोजगार मिल रहा है, 40,000 से अधिक नौजवानों को एक ही सप्ताह में रोजगार देने के इस प्रयास में जिन जिन नौजवानों को रोजगार मिला है, उनको मैं बहुत बहुत शुभकामनाएं देता हूं। और मित्रों, हम आईटीआई में, क्योंकि हम देख रहे हैं हमारा प्रयोग सफल हो रहा है, आईटीआई में 10,000 नई सीटें बढ़ाने का फैसला करते हैं। इतना ही नहीं मित्रों, जैसे मेडिकल इंजीनियरिंग में ऑनलाइन एडमिशन होता है, अब आईटीआई में भी ऑनलाइन एडमिशन होगा। अभी मुझे बताया गया 94,000 एप्लीकेशन आ चुकी है, 2 लाख एप्लीकेशन आ चुकी है। मित्रों, ये एक नया प्रयोग है। आधुनिक विज्ञान के साथ मेरे आईटीआई के नौजवानों को जोड़ने का भी काम गुजरात कर रहा है। और मित्रों, मैं गुजरात के नौजवान को रोजगार, यानी मेरे गुजरात के विकास की यात्रा को बल, इसी काम को कर रहा हूं। मैं आप सबको बहुत बहुत शुभकामनाएं देता हूं। मेरे साथ बोले भारत माता की, पूरी ताकत से बोले तो भारत माता की।